તો સ્વાગત છે આપનું વિશેષ રજૂઆતમાં. હું છું યશ ભટ્ટ આપની સાથે, અને યોગ્ય સમય છે કે જ્યારે હવે આપણે અહીંયા અર્થતંત્રની વાત કરવી જરૂરી બની જાય છે. મોંઘવારી આ એક એવો શબ્દ છે કે જે પાછલા થોડા સમયમાં ખાસ્સો ચર્ચામાં આવ્યો છે, અને ચર્ચા એટલી બધી થઈ રહી છે હવે કે જેટલી પણ સેન્ટ્રલ બેન્ક્સ છે, જેટલા દેશોની સેન્ટ્રલ બેન્ક્સ છે, હવે તેમને આને લઈને કંઈક પગલાં ઉઠાવવા પડી રહ્યા છે. આપણે છેલ્લા થોડા સમયથી જોઈ રહ્યા છીએ કે બધા જ દેશોના સેન્ટ્રલ બેન્ક્સ, જેમાં આરબીઆઈ પણ આવી જાય છે, યુએસ ફેડ છે, ઓસ્ટ્રેલિયા, યુકે, બધી જગ્યાએથી તમે જોશો કે વ્યાજ દરમાં વધારો. તો આ વ્યાજ દરમાં વધારો શું, કઈ રીતે આની અસરો, મોંઘવારીની વાત જ્યાં સુધી છે તેને કાબૂમાં લાવવા માટેની સ્ટેપ્સ અને બધી જ વાતો, બધી આજે આપણે ચર્ચા કરીશું. આપણી સાથે દિગ્ગજ અર્થશાસ્ત્રીઓ જોડાઈ રહ્યા છે. ખાસ બીએસસી બ્રોકર્સ ફોરમના ચીફ ઇકોનોમિસ્ટ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર આદિત્ય શ્રીનિવાસ તથા ઓયસ્ટર કેપિટલના અતુલ જોશી. આપ બંનેનું સ્વાગત છે અને ગ્રીટિંગ્સ આપને. અને ખૂબ યોગ્ય સમય પર આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યારે હવે અર્થતંત્રને સમજવું બહુ જરૂરી છે, કેમ કે અહીંયાથી ઇકોનોમિક્સ કઈ રીતે ટર્ન લેશે તેના પર સમગ્ર દેશના અર્થતંત્રની વાત તો છે જ, પણ ઓવરઓલ ગ્રોથ નિર્ભર કરી રહ્યો છે. મોંઘવારીને જ્યાં સુધી કાબૂમાં લેવાની વાત છે તેના ઉપર સૌથી વધુ ધ્યાન છે, અને અમેરિકા તરફથી પણ જે કમેન્ટ્સ આવ્યા છે, ખાસ યુએસ ફેડ તરફથી વ્યાજદરમાં વધારો તો કર્યો જ, પણ હજુ અહીંયાથી કરવો પડશે. આ બધી જ પરિસ્થિતિઓ, એક પહેલાં તો ઓવરઓલ સેન્ટિમેન્ટ સમજવાની કોશિશ કરીએ. અતુલજી, આપના સાથે શરૂઆત કરીએ. આ જે પરિસ્થિતિ હાલની સર્જાઈ છે, મોંઘવારી, અને ત્યાં સુધી કે હવે તો રિસેશન શબ્દનો ઉપયોગ પણ વધવા લાગ્યો છે, એટલે આ બધું સ્વાભાવિક છે. એક સામાન્ય માણસ, એક સામાન્ય રોકાણકારને ચિંતા જરૂર કરાવે. તો આને થોડું સમજવાની કોશિશ કરીએ. અતુલજી. તો આમાં આપણે એમ જોઈએ કે જે મોંઘવારીની સ્ટાર્ટિંગ થયેલી યુએસમાં ખાસ કરીને ત્યાં જે એક સ્ટિમ્યુલસ પેકેજ આપવામાં આવ્યું હતું $1 ટ્રિલિયન પ્લસ, તો એને લીધે લોકોના હાથમાં પૈસા આવ્યા. એ પૈસાને લીધે એમણે ખરીદી ચાલુ કરી અને એને લીધે ડિમાન્ડ બહુ વધી ગયું હતું દરેક ચીજનું. હાઉસહોલ્ડ આઇટમ્સ હોય કે રેન્ટલ કાર્સ હોય કે નવી કાર્સ હોય, નવા ઘર હોય, દરેક ચીજનું એક ડિમાન્ડ વધી ગયું, કારણ કે લોકોના હાથમાં પૈસા આપવામાં આવ્યા હતા. આપણે ભારતમાં જોઈએ તો અત્યાર સુધી બાય એન્ડ લાર્જ આપણી મોંઘવારી કાબુમાં હતી, પણ છેલ્લા 5 કે 6 મહિનાથી આપણે જોઈએ જ કે મોંઘવારી વધી રહી છે. અને એનું સૌથી મોટું કારણ યુક્રેન અને રશિયાની વચમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે એ છે. એમાં 3 કે 4 ચીજો આપણને જે ડાયરેક્ટલી અફેક્ટ કરે છે, એમાં સૌથી પહેલું તો ઓઇલ છે, ક્રૂડ. જે તો ક્રૂડમાં આપણા હાથમાં કશું છે જ નહીં. વૈશ્વિક ભાવો વધે અને ભારતનું 80% થી વધારે ડિપેન્ડન્સ ઇમ્પોર્ટ ઉપર છે. તો ક્રૂડના ભાવ વધે એટલે ઇમ્પોર્ટેડ ક્રૂડ ઇન્ફ્લેશન ઇન્ડિયામાં આવવાનું છે, આવવાનું છે અને આવવાનું જ છે. અને એ દરેક ચીજને ઇમ્પેક્ટ કરે. તમારો પેટ્રોલનો ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધે, ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધે એટલે તમારે દરેક ચીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય એટલે મોંઘી પડે. એમાં શાકભાજી આવી જાય, દૂધ આવી જાય, પોલ્ટ્રી આવી જાય, ઇન્ડસ્ટ્રીયલ ગુડ્સ આવી જાય. એટલે એની એક અક્રોસ ધ બેલ્ટ કહીએ કે એની બહુ વ્યાપક અસર આપણને ક્રૂડને લીધે જોવા મળે છે. બીજી ચીજ જે આપણને એફેક્ટ કરે છે એ છે અનાજ. તો અનાજમાં અમુક જે ખાદ્ય તેલો છે જે આપણે ઇમ્પોર્ટ ફરીથી કરીએ છીએ, જેના ઉપર આપણું ડિપેન્ડન્સ છે, એમાં સનફ્લાવર આવી જાય, પામ તેલ આવી જાય, એ બધાના ભાવ પણ વૈશ્વિક રીતે વધી ગયા છે. ખાસ કરીને પામ તેલમાં એક સમય એવો આવ્યો હતો કે જ્યારે જે એક્સપોર્ટ કરે છે કન્ટ્રીઝ, એ બધા એના ઉપર રોકાણમાં ના પાડી દીધેલી કે આપણે હવે એક્સપોર્ટ નહીં કરીએ. મલેશિયાએ ના પાડી દીધી, ઇન્ડોનેશિયાએ. હવે ધીરે ધીરે એ ખુલી રહ્યું છે. તો આપણે ખાદ્ય તેલો જે અગેન આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એનામાં આપણને અસર પડી. અને ત્રીજી, યુક્રેન દુનિયાને ઘણું બધું ઘઉં સપ્લાય કરે છે. તો ઘઉંના ભાવ વૈશ્વિક રીતે વધી ગયા, તો ભારતમાં એની પાછળ એના ભાવ વધી ગયા. તો ઓવરઓલ આપણને ખાદ્ય પદાર્થો અને ક્રૂડ એ બેની આપણને સીધો માર પડ્યો છે. પણ ત્રીજી જે આપણે બહુ ડિસ્કસ લોકો ઓછી કરે છે, લોજિસ્ટિકલ કોસ્ટ. આજે આપણે કોઈક શિપ જોઈતી હોય કે કન્ટેનર જોતા હોય તો એ મળતા નથી. તો આ ત્રણે જે લોજિસ્ટિકલ ડિસ્રપ્શનને લીધે જે માલ માની લો કે 1 મહિનામાં આવતું હતું, આજે 3 મહિના આવે છે. તો વચમાં આપણને એની તંગી સર્જાય છે અને લોકો એનું ડિમાન્ડ જે નોર્મલ હોય તો પણ લાવ કરે છે કે ભાઈ કાલે મળશે કે નહીં મળશે ખબર નથી. તો આ ત્રણેય ચીજો ભેગા મળીને એક મોંઘવારીનું સ્ટ્રક્ચર ઇન્ડિયામાં ઊભું થયું છે. પણ ભારત અને અમેરિકા અથવા કોઈ પણ વેસ્ટર્ન કન્ટ્રીમાં 2 મેજર ફરક છે. એક, ભારતમાં ઇમ્પોર્ટ ડિપેન્ડન્સ અમુક જ આઇટમ્સ માટે છે, ફૂડ માટે એટલું બધું નથી, પણ વૈશ્વિક ભાવોની પાછળ આપણા ભાવ વધ્યા છે. એક. બીજું,
જે વેસ્ટર્ન વર્લ્ડ છે, જે પશ્ચિમી દેશો છે, એ લોકો પાસે સબસિડી નામનું શસ્ત્ર બહુ ઓછું વાપરવામાં આવ્યું છે, એ લોકોની પોલિસીમાં નથી આવતું. જ્યારે ભારતની પાસે ફિસ્કલ મેજર્સ છે કે આપણે જીએસટી ઓછું કરી શકીએ, આપણે ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી કરી શકીએ, આપણે લોકોને ફૂડ સબસિડી આપી શકીએ, લોકોને મફતમાં અનાજ આપી શકીએ કે જેને લીધે એન્ડ કન્ઝ્યુમર ઉપર ફુગાવાની એટલી બધી અસર ન થાય. પશ્ચિમી દેશો પાસે આ એક શસ્ત્ર નથી અને એને લીધે ત્યાં જે ઇન્ટરેસ્ટ રેટ વધવાથી જે જીડીપી ઉપર અસર પડશે એ ઘણી બધી વધારે હશે. ભારતમાં એની અસર પડશે પણ ઓછી પડશે. આ એક બ્રોડ પિક્ચર કે મોંઘવારીથી ઇન્ટરેસ્ટ રેટ અને જીડીપી કે ગ્રોથ ઉપર એનું કેવું અસર પડશે. હવે ખાસ આદિત્યજી, આપના પાસે હું આ એક શબ્દ લઈને આવું છું, તે છે રિસેશન. અમેરિકામાં ડેફિનેટલી લગભગ એકાદ મહિનાથી આની ચર્ચા શરૂ થઈ ગઈ છે અને આપણે ત્યાં આ કન્સેપ્ટ જે છે તે થોડો નવો છે, એટલે આપણા લોકો જે છે તે રિસેશન શબ્દ સાંભળીને જે ડરી જાય છે. આ વસ્તુ હું થોડી સમજવા માગું છું કે રિસેશન શું હંમેશા નકારાત્મક જ હોય છે? રિસેશનની સ્થિતિમાં પહોંચ્યા છીએ કે નહીં, પહેલાં તો એના સાથે આપણે શરૂઆત કરીએ. અને રિસેશન જ્યારે આવે છે તો આવી સ્થિતિમાં અર્થતંત્ર કેવા કર્વમાંથી પસાર થાય છે તે સમજવું જરૂરી છે. આદિત્યજી. નોર્મલી આમાં કેવું હોય છે કે બેઝિકલી બે શબ્દો યુઝ થતા હોય. એક આપણે સ્ટોક માર્કેટ માટે વર્ડ યુઝ કરીએ છીએ કરેક્શન, કે જ્યાં આપણે માર્કેટ સતત નીચે આવતું જાય છે. આપણે પણ જોઈએ તો આપણે જ્યારે 61,000 નો હાઈ લેવલ કરેલો ત્યારે આપણને લાગતું હતું કે માર્કેટ અનચાર્ટેડ ટેરેટરીમાં છે. હવે ત્યાંથી આજે આપણે 52,000 પર આવી ગયા. આપણે બીએસસી સેન્સેક્સ ની વાત કરીએ છીએ, બરાબર. તો આ એક મેજર કરેક્શન છે અને આ કરેક્શનની પાછળ મૂળભૂત કારણો આપણે વૈશ્વિક જ છે. આપણા મેક્રો ઇકોનોમિક વેરિયેબલ્સ તો રિલેટિવલી ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. હવે બીજો વર્ડ જે રિસેશન એટલે એકચ્યુઅલ આર્થિક મંદી. તો હું નથી માનતો કે ભાઈ ઇન્ડિયામાં રિસેશનનો કોઈ પણ ભય છે. એનું કારણ છે કે આપણા ત્યાં તમે બધા જ મેક્રો ઇકોનોમિક વેરિયેબલ જોશો, જે આપણા બેઝિકલી છે, જીડીપી છે, આપણે આઈઆઈપી ડેટા છે કે કોર સેક્ટર ડેટા છે, તો બધામાં જ તમને એક પોઝિટિવિટી દેખાય છે. હા, થોડી દબાણ છે જરૂર, પણ એ તો એક ટેમ્પરરી બ્લિપ છે. દાખલા તરીકે આપણે લઈએ તો આઈઆઈપી ડેટા કે જે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન છે, કે જે મેન્યુફેક્ચરિંગ સાયકલ બતાવે, તો એ 2.2% થી વધીને અત્યારે 7.1% થયો છે, બરાબર. એટલે એનો અર્થ એમ થાય કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પિકઅપ થઈ રહ્યું છે. ઓન ધી અધર હેન્ડ તમે કોર સેક્ટર ડેટા જોશો તો એ 4.9% થી વધીને 8.4% થયું. આજે 8 મેજર સેક્ટર કોર સેક્ટરમાં કવર થાય છે, એનું વેટેજ 40% હોય છે આઈઆઈપી ડેટામાં. એનો અર્થ એમ થાય કે આ બંને વેરિયેબલ જો સ્ટ્રોંગ છે તો આગળ જતા આપણો જીડીપી ડેટા જે અત્યારે 4.1% છે એ પણ રિલેટિવલી ઇમ્પ્રુવ થઈને આવી શકે. અહીંયા હું એક જે વાત હાઇલાઇટ કરવા માંગુ છું કે આપણા ત્યાં જે આપણે મોંઘવારી આવી છે અને ફોરેનમાં જે છે તે ફોરેન કન્ટ્રીઝમાં ખાસ કરીને યુએસ, યુકે, યુરોપમાં જે અત્યારે 8% પ્લસની મોંઘવારી છે એ પ્રાઇમરીલી ક્વોન્ટિટેટિવ ઇઝિંગ એટલે કે જે નોટ છાપવાનું આ લોકોએ કર્યું હતું કોવિડના ટાઈમે. અમેરિકાએ $2.5 ટ્રિલિયન પેકેજ જાહેર કર્યું એટલે લોકો પાસે ખૂબ પૈસા આવ્યા, એના લીધે ત્યાં ઇન્ફ્લેશન આવ્યું છે. જ્યારે આપણે ત્યાં તમે જોશો તો ઇન્ફ્લેશન ઇન્ડેક્સમાં 50% વેટેજ ક્રૂડ ઓઇલને છે અને 50% ખાદ્ય સામગ્રી વસ્તુઓને છે. તો ક્રૂડ ઓઇલ પર તો આપણો કોઈ નિયંત્રણ નથી, પણ છતાં પણ સરકારે જે વચ્ચે 10-10 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી કટ કરેલી, તો એની ઇફેક્ટ આવતા પણ તમે જોશો નેક્સ્ટ મંથ્સમાં તો અત્યારે જે મોંઘવારી આપણા ત્યાં 7.79% હતી સીપીઆઈ ઇન્ફ્લેશન, તે ઘટીને 7.04 થયું. અને આગળ જતા હું માનું છું કે કદાચ એનાથી પણ એ થોડું ઘટે. પ્લસ ચોમાસું મોન્સૂન કેમ આપણા માટે અગત્યનું હોય છે? કારણ કે આપણા ત્યાં આજે પણ 62% લોકો ડાયરેક્ટલી અથવા ઇનડાયરેક્ટલી એગ્રીકલ્ચર પર ડિપેન્ડ કરતા હોય છે. આપણે પ્રીડોમિનન્ટલી એગ્રીકલ્ચર ડ્રિવન ઇકોનોમી છીએ. તો અહીંયા તમે મોન્સૂન સારો રહેશે ને તો તમે જોશો કે ભાઈ એગ્રીકલ્ચર સેક્ટરમાં ગ્રોથ આવે, અને એગ્રીકલ્ચર સેક્ટર જો 3 થી 4% ગ્રોથ કરે તો આપણા જીડીપીને પણ એનાથી ઘણું બધું સપોર્ટ મળે, મદદ મળે. એટલે આપણી ઇકોનોમીની વાત કરીએ તો રિસેશનમાં તો કોઈ પ્રશ્ન જ નથી. આપણે રિલેટિવલી ઇમ્પ્રુવ થઈ રહ્યા છીએ. ઇવન 2008ની હું જરાક એક ડેટા તમને કહીશ કે 2008માં જ્યારે વૈશ્વિક મંદી આવેલી ત્યારે પણ વર્લ્ડનો જીડીપી 1.5% હતો. આઈએમએફ અને વર્લ્ડ બેંક શું કહે છે કે ભાઈ વર્લ્ડનો જીડીપી 2%થી ઓછો થઈ જાય તો આપણે ટેકનિકલી રિસેશનમાં કહેવાઈએ. તો ત્યારે બેઝિકલી વર્લ્ડનો જીડીપી 1.5 હતો, પણ ત્યારે પણ આપણા ભારતનો જીડીપી 6.3% રહ્યો છે. 2011 યુરોપિયન યુનિયન ક્રાઇસિસમાંથી તમે જોશો તો વર્લ્ડ જીડીપી બેઝિકલી 2 થી 2.5% હતો અને આપણો 6.5% જેવો હતો. એટલે આપણે જ્યારે પણ વૈશ્વિક ડિફિકલ્ટીઝ આવી છે તેમાં આપણું પરફોર્મન્સ રિલેટિવલી વૈશ્વિક સ્તર કરતા સારું જ રહ્યું છે. એના મુખ્ય 3 કારણ છે.
એક આપણું જે ડેમોગ્રાફિક ડિવિડન્ડ છે. ડેમોગ્રાફિક ડિવિડન્ડ એટલે આપણે ત્યાં 70% વધારે વર્કિંગ પોપ્યુલેશન 35 વયથી ઓછી એજની છે, એટલે આપણે ત્યાં યંગ પોપ્યુલેશન ખૂબ મોટી સંખ્યામાં છે. હવે એ કામ કરે તો અર્ન કરે તો સ્પેન્ડ કરે, તો ડિમાન્ડ અને કન્ઝમ્પશન ચોક્કસપણે ઊભું થાય છે આપણી ઇકોનોમીમાં. સેકન્ડ, આપણી ઇકોનોમી કોઈ એક્સપોર્ટ ડિપેન્ડન્ટ નથી, પણ બેઝિકલી આપણે જેટલું પણ બનાવીએ છીએ 80% તો આપણે ત્યાં જ કન્ઝ્યુમ થાય, એટલે આપણે ત્યાં ઇન્ડિપેન્ડન્ટ ડિમાન્ડ અને કન્ઝમ્પશન રહી છે. એટલે આ એક મેજર બેનિફિટ છે આપણી ઇકોનોમીનો. અને ત્રીજું, જે આપણે ત્યાં એક સેવિંગ્સ કલ્ચર છે કે આપણે ભાઈ પૈસા બચાવતા જાણીએ છીએ. આપણો સેવિંગ્સ રેટ 27% છે, જે વર્લ્ડમાં વન ઓફ ધ હાઈએસ્ટ છે. એટલે આપણે ત્યાં શું થાય ને કે ભાઈ પૈસા બચે છે તો કેપિટલ ફોર્મેશન થાય, એટલે આપણે કોઈ હળવી મંદી કે થોડું સ્લોડાઉન પણ આવે તો આપણે પહોંચી વળીએ. એટલે આ બધા જે પરિબળો છે ને, એમાં તમે એક વસ્તુ આપણે સમજીએ તો આપણું અર્થતંત્ર સ્ટ્રક્ચરલી ઘણું મજબૂત છે અને એના પર વૈશ્વિક પરિબળોનો એટલો મોટો અસર નથી થતો. હા, સ્ટોક માર્કેટની વાત કરીએ તો અત્યારે તમે જોશો કે સતત એફઆઈઆઈ નું સેલિંગ આવવાથી માર્કેટ પ્રેશરમાં છે, પણ એની સામે તમે જોશો તો આપણા જે રિટેલ ઇન્વેસ્ટર છે કે જે મ્યુચ્યુઅલ ફંડ થકી પૈસો રોકે છે, તો એનાથી સપોર્ટ પણ આવે છે. એટલે અહીંયા આપણા અર્થતંત્રનું એક ઓવરઓલ પિક્ચર જોઈએ ને તો મેક્રો ઇકોનોમિક વેરિયેબલ આપણા સ્ટ્રોંગ છે. 11 મહિનાથી સતત જીએસટી કલેક્શન 1 લાખ કરોડથી વધારેનું થયું છે, તો એ સૌથી મોટું પ્રૂફ છે કે બિઝનેસીસ બી ધીરે ધીરે ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. હા, અત્યારે જે આરબીઆઈ બેઝિકલી એક એગ્રેસિવ અપ્રોચ અપનાવી અને રેપો રેટને 4% વધારીને 4.90% કર્યો છે, તો જેના લીધે કોસ્ટ ઓફ કેપિટલ ડેફિનેટલી ઇકોનોમીમાં વધશે, લોન્સ મોંઘી થશે, તો એની કદાચ થોડી ઇફેક્ટ આવે આવનારા મંથ્સમાં. પણ એ ધીરે ધીરે સેલ્ફ એડજસ્ટિંગ મિકેનિઝમ હોય તો ઇકોનોમીમાં જે બેઝિકલી સ્ટ્રોંગ હશે તેનાથી કોપ અપ કરીને સ્લોલી ગ્રેજ્યુઅલી આપણે એની અંદર સેટલ થઈ જશું. એટલે ઓવરઓલ અત્યારે રિસેશનની વાત કરીએ તો એઝ ફાર એઝ આપણું અર્થતંત્ર છે તો એની અંદર રિસેશનનો કોઈ ભય નથી, આપણે રિલેટિવલી બેટર પોઝિશનમાં છીએ. અને અત્યારે વર્લ્ડમાં પણ જે આ બધી અફરાતફરી છે તે મેઇનલી નોટ પ્રિન્ટિંગ, કરન્સી પ્રિન્ટિંગના લીધે થઈ છે. બિલકુલ. તો આ મેજર ખાસ વાતો છે કે જે ખાસ ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો હવે એક બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ વધુ આ રસપ્રદ ચર્ચાને આગળ વધારીએ અને મોંઘવારીની વધુ આંટીઘૂંટીઓ પર નજર કરીએ. બ્રેક બાદ તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને ખાસ મોંઘવારી આ શબ્દ માટે હમણાં જે પેનિક બન્યું છે તો એને થોડું સમજવાની, અહીંયાથી આગળ વધવાની કોશિશ આપણે કરી રહ્યા છીએ. અતુલજી, હવે નેક્સ્ટ મુદ્દો એ આવે છે કે જે રીતે અહીંયાથી વ્યાજદરો આપણે વધારી રહ્યા છીએ, લગભગ ડિસેમ્બર સુધી તો આ જ સાયકલમાં રહેવાનું રહેશે. મોંઘવારી ઓછી કરવા માટે થઈને બેઝિકલી જે સ્પેન્ડિંગ છે તેને થોડું ઓછું કરવું જરૂરી છે. ટેકનિકલ થોડો મુદ્દો છે, પણ હું સમજવા માગું છું કે ભારત જેવા દેશમાં સ્પેન્ડિંગ ઓછું કરવું કઈ રીતે? કેમ કે આપણો કન્ઝમ્પશનનો દેશ છે, યંગ બ્રિગેડ વધારે છે અને જે કંઈ પણ ઇન્કમ થઈ રહી છે લોકો મોસ્ટલી જે છે તે ધીરે ધીરે આગળ વધારી રહ્યા છે. સ્વાભાવિક છે કે ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું થઈ રહ્યું છે, પણ આ જે સ્પેન્ડિંગ મતલબ લોકો વધારે જે ખર્ચ કરી રહ્યા છે, ડિમાન્ડ કંટ્રોલ કરવી, ખર્ચો ઘટાડવો, આ પરિસ્થિતિ કઈ રીતે એને જોવી જોઈએ અતુલજી? આમાં જે આપણે બે રીતે આને મૂલવવી જોઈએ. એક એ છે કે આપણે માની લો કે આપણે કન્ઝમ્પશન ઓછું કરવું છે, તો કન્ઝમ્પશન કઈ ચીજનું ઓછું કરવું છે? આપણને જે તકલીફ થાય છે એ છે અન્નનું, જે ખાદ્ય પદાર્થોનું જે ઇન્ફ્લેશન છે, સીપીઆઈ, એ આપણને નડે છે. તો સીપીઆઈ ઇન્ફ્લેશન માટે તમે ઇન્ટરેસ્ટ રેટ વધારો તો એનાથી માણસ જે 2 કપ ચા પીતો તો કઈ 1 કપ ચા પીએ તો એ કેટલું કન્ઝમ્પશન ઓછું થાય? કે ભાઈ 2 રોટલી બધે 1 રોટલી નથી ખાવાનું, એટલી ગરીબી નથી. ત્રીજી રીતે જોઈએ તો જે આપણે પ્રાઇમ મિનિસ્ટરે એક યોજના જાહેર કરેલી કોવિડના સમયમાં, એમની પોતાની ગવર્મેન્ટની જાહેરાત છે કે 80 કરોડ લોકોને અનાજ પહોંચાડવામાં આવે છે, જે હજી કન્ટિન્યુ થાય છે. તો ઇન્ફ્લેશન જે ફૂડ પ્રોડક્ટને લાગીને છે, ખાદ્ય પદાર્થોને લાગીને છે, એમાં મારા ખ્યાલ પ્રમાણે ભારતની જનતા બાય એન્ડ લાર્જ એમાંથી બાકાત છે. બીજી રીતે આપણે જોઈએ કે જે આરબીઆઈનો જે ડેટા છે, તો એમાં જે પર્સનલ લોન્સ છે, એમાં હાઉસિંગ લોન આવી ગઈ, વ્હીકલ લોન્સ આવી ગઈ, પર્સનલ લોન્સ આવી ગઈ, ક્રેડિટ કાર્ડ્સ આવી ગયા, તો લગભગ 28 કરોડ લોકોએ એમાંથી બોરોઈંગ કર્યું છે પર્સનલ લોન્સ ઉપર. એમાં આપણે જો માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશનના બોરોવર્સનો ડેટા એડ કરીએ તો એમાં બીજા લગભગ 4 થી 5 કરોડ એડ થઈ જાય છે. તો ઓવરઓલ આપણને લગભગ 33 થી 34 કરોડ લોકોએ
અલગ અલગ રીતે કાંઈક ને કાંઈક બોરોઈંગ બેંક પાસેથી, માઇક્રો ફાઇનાન્સ પાસેથી, એનબીએફસી પાસેથી કરેલું છે એવું આપણને ડેટા મળે. જેવા ઇન્ટરેસ્ટ રેટ વધે એવી તરત જ જે લેન્ડિંગ ઇન્સ્ટિટ્યુશન છે, બેંક, એનબીએફસી, એમએફઆઈ, એ પોતાના લેન્ડિંગ રેટ વધારી નાખે છે. તો એને લીધે મારું ઈએમઆઈ વધી જાય, મારું ઇન્ટરેસ્ટનો રેટ વધી જાય, તો મારી પાસે ઈએમઆઈ વધવાથી બાકીની બચતની જે મૂડી રહી જાય છે એ બહુ ઓછી થઈ જાય છે. તો કાં તો હું મારું જે ફર્ધર ઇન્વેસ્ટમેન્ટ કે શેર્સમાં ઇન્વેસ્ટમેન્ટ હોય, ગોલ્ડમાં હોય, ફિક્સ ડિપોઝિટમાં, એ ઓછું થઈ જાય, કાં મારું કન્ઝમ્પશન ઓછું થઈ જાય. મારે ગાડી લેવી હશે તો હું ફ્રેશ લેવાને બદલે સેકન્ડ હેન્ડ લઈશ, ગાડીને બદલે સ્કૂટર લઈ લઈશ, સ્કૂટરને બદલે સાયકલ લઈ લઈશ. તો એવી રીતે કન્ઝમ્પશન ધીરે ધીરે નીચેની બાજુ આવતું જશે. અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ છે એનું ડિમાન્ડ, રિયલ ઇસ્ટેટનું ડિમાન્ડ, એ બધું ઓછું થશે. ખાદ્ય પદાર્થનું ડિમાન્ડ ઓછું થાય એવી ભારતમાં કોઈ એવી જાતની શક્યતાઓ નથી. આ બધી જે ચીજોનું જો ડિમાન્ડ ઘટે તો ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્લેશન ઓછું આવે, જેને આપણે કોર કહી શકીએ, તો ઓવરઓલ ફિગર ઉપર થોડીક અસર પડે. બાકી અત્યારે જે સિચ્યુએશન લીધે ઇન્ફ્લેશન આવ્યું છે એ ઇન્ટરેસ્ટ રેટ વધારાથી જવાનું નથી. આમાં તો સપોર્ટ આપવાની જરૂર છે. એટલે આરબીઆઈની જે એક્શન છે એ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ્સ પર, રિયલ ઇસ્ટેટ પર, એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર, એના પર પડશે. અને એને લીધે જ આપણો જે જીડીપીનો ગ્રોથ છે એ સબસ્ટેન્શિયલી ઓછો થઈ જશે. બીજી ઇફેક્ટ જે પડશે એ મેક્રો ઇકોનોમિકની દ્રષ્ટિએ ગવર્મેન્ટની કોસ્ટ ઓફ બોરોઈંગ વધી જશે, ઇન્ટરેસ્ટ સર્વિસિંગ વધી જશે, અને એને લીધે ગવર્મેન્ટની પાસે જે બાકીના પૈસા બચી જાય છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે, આજની તારીખમાં 7 લાખ કરોડનું ગવર્મેન્ટે બજેટ બનાવ્યું હતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડ માટે, એ કદાચ હવે નહીં થઈ શકે. કારણ કે આવી બધી જો ફેસિલિટી આપશે, સબસિડી છે કે બીજી કાંઈ છે, અને ઇન્ટરેસ્ટ કોસ્ટ વધી જાય તો ગવર્મેન્ટ 7 લાખ કરોડ ખર્ચી નહીં શકે જો ફિસ્કલ ડેફિસિટ મેન્ટેન કરવી હોય તો. ફિસ્કલ ડેફિસિટ વધવાની, જીડીપી ઓછું થવાનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઇન્વેસ્ટમેન્ટ ઓછું થવાનું, એને લીધે આવતા 2 કે 3 વર્ષમાં ભારતનું જીડીપી મોડરેટ થઈ જશે, 4 થી 5% વચમાં આવી જશે, અને ત્યાં બાય એન્ડ લાર્જ સ્ટેબલ થઈ જશે. ડેફિનેટલી. તો આ એક પાથ છે કે જે રસ્તાથી આપણે આગળ વધવાનું છે. અને આ રીતે જે થોડી માર્કેટની વાત પણ કરવી જરૂરી બને, કેમ કે જે કોઈ પણ અમેરિકન ફેડ તરફથી જે કમેન્ટ્સ આવ્યા ત્યારબાદ ભારતીય માર્કેટ્સ જે છે તે ફરી એકવાર 52 અઠવાડિયાના ન્યૂનતમ સ્તરો પર આગળ વધવાની કોશિશમાં છે. સેન્ટિમેન્ટ ખરડાયા છે, પર્ટિક્યુલરલી જે વિદેશી રોકાણકારોની તમે મેન્શન કર્યું હતું આગળ ચર્ચામાં કે વિદેશી રોકાણકારો પર્ટિક્યુલરલી વેચી રહ્યા છે અને એ બહુ મોટી અસર આવી રહી છે. આવી સ્થિતિમાં હાલની જે સ્થિતિ છે તેને જોતા અને મોંઘવારીની આ જે અર્થતંત્રની સ્થિતિ છે તેને જોતા ભારતીય માર્કેટ્સ પર એક તો ખાસ કઈ રીતે જોવું જોઈએ, અને બીજું કે જે રીતની સ્થિતિ અહીંયાથી ખાસ બની રહી છે આદિત્યજી, આટલું બધું સેન્ટિમેન્ટ ખરડાઈ જાય એવું માહોલ, એટલો બધો ભય છે કે 52 અઠવાડિયાના ન્યૂનતમ સ્તરો પર ફરી એકવાર માર્કેટ્સ જે છે તે આગળ વધી જાય? આદિત્યજી. બેસિકલી અહીંયા છે ને, માર્કેટ હંમેશા સેન્ટિમેન્ટ પર ચાલે. એટલે હું એક વાક્ય મેં ક્યાંક વાંચ્યું હતું કે સેન્ટિમેન્ટ ડ્રાઇવ્સ લિક્વિડિટી એન્ડ લિક્વિડિટી ડ્રાઇવ્સ ધ માર્કેટ. એટલે બેસિકલી સેન્ટિમેન્ટ લિક્વિડિટીને કંટ્રોલ કરતું હોય છે અને લિક્વિડિટીથી માર્કેટ ચાલતું હોય. અત્યારે તમે જોશો ને તો ઓક્ટોબર 2021 થી સતત, એટલે પાછલા 8 મહિનાથી સતત જે વિદેશી રોકાણકારો છે તે એ લોકો સતત પૈસા કાઢી રહ્યા છે. અત્યારે આપણે 2022 ની પણ વાત કરીએ તો મે મહિનામાં એ લોકોએ આશરે 40,000 કરોડ જેટલું વેચાણ કર્યું, કે જે માર્ચ 2020ના મંથમાં 62,000 કરોડ કરેલું એના પછીનું હાઈએસ્ટ સેલિંગ હતું. ઇનફેક્ટ અત્યારે જૂન મહિનામાં પણ છેલ્લા 14 દિવસમાં આશરે 14,000 કરોડ જેટલું વેચાણ એ લોકોએ કરેલું છે. એટલે અત્યારે બેઝિકલી શું છે ને કે નવો પૈસો બજારમાં આવતો નથી. આ જેટલો પણ સપોર્ટ છે એ બેઝિકલી આપણા ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ અને આપણું જે મ્યુચ્યુઅલ ફંડ છે, અને ખાસ કરીને એમાં આપણા રિટેલ નિવેશકો કે જે એસઆઈપી કરી રહ્યા છે એનો એક મોટો ફાળો છે. તમે જોશો તો મંથલી આપણો જે એસઆઈપી ફ્લો આવે છે તે લગભગ 10,000 કરોડ રૂપિયા જેટલો છે. અને અત્યારે 2022માં બી મ્યુચ્યુઅલ ફંડોએ 1 લાખ કરોડ કરતાનું વધારે રોકાણ કરેલું છે. એ લમસમ છે ને, પ્લસ એસઆઈપી ફ્લો આવે છે. એટલે આના લીધે બેઝિકલી માર્કેટને આટલો સપોર્ટ રહે છે. બેઝિકલી અત્યારે કેવું છે ને કે આપણે ત્યાં જ નહીં પણ તમે બધા જ એમર્જિંગ સ્ટોક માર્કેટ જોશો ને તો એ બધે જ અત્યારે સેલિંગ છે. કારણ કે આ પૈસો 2020માં યુએસથી જ આવેલો હતો કે ત્યારે એ લોકોએ જે પેલું $2.5 ટ્રિલિયન પેકેજ જાહેર કર્યું અને ત્યાં બેંક્સ એફઆઈઆઈને પૈસા આપ્યા, અને એ એફઆઈઆઈ છે બધા એમર્જિંગ સ્ટોક માર્કેટમાં રોકાણ કર્યું. એટલે ત્યારે તમને ખ્યાલ હોય તો આપણે માર્ચ 2020માં ઇન્ડેક્સ આપણો 42,000 હતો. જેવું COVID-19 બેઠું 42 થી 25,000 થયો. કારણ કે માર્ચ 2020માં 62,000 કરોડનું વેચાણ આ લોકો એક જ મહિનામાં કરેલું,
જે આપણા હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન સ્ટોક માર્કેટમાં એ હાઈએસ્ટ સેલિંગ છે 1 મહિનાની અંદર. પણ એ પછી મે મહિનાથી જે લોકો સતત બાયર કેમ થયા? કારણ કે ત્યાં લિક્વિડિટી આવી અને એ લિક્વિડિટી બધા એમર્જિંગ માર્કેટ્સમાં આવીને એમાં ઇન્ડિયા વન ઓફ ધ મેજર બેનિફિશિયલ રહ્યું. 2020નું વર્ષ આપણે બીજી રીતે જોઈએ તો એમાં 1,68,000 કરોડ રૂપિયા એફઆઈઆઈ રોકાણ કરેલા, જે આજ સુધીનું હાઈએસ્ટ એવર ઇન્વેસ્ટમેન્ટ બી છે. એટલે એક જ વર્ષમાં તમે જો તો હાઈએસ્ટ એવર સેલિંગ ઇન 1 મંથ અને હાઈએસ્ટ એવર ઇન્વેસ્ટમેન્ટ ઇન 1 યર, એ બંને 2020 કે જ્યારે COVID-19 એકદમ જોરમાં હતું ત્યારે આ બે ઇવેન્ટ એક જ વર્ષમાં બન્યું. એટલે બેઝિકલી યાદ રાખવું કે લિક્વિડિટીના લીધે અત્યારે માર્કેટ્સમાં પ્રેશર છે અને લિક્વિડિટી બી કોઈ તો જાહેર છે કે સેન્ટિમેન્ટ દબાય, કારણ કે ભાવ બધા શેરોના તળિયે હોય એટલે રિટેલ ઇન્વેસ્ટરને થોડી ગભરાટ થાય. પણ અહીંયા એક આપણે એન્કરેજમેન્ટ પોઈન્ટ એ છે કે આટલું બધું હોવા છતાં પણ તમે જોશો તો મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી સતત ચાલુ છે, લોકોએ એમાં કોઈ કાપ નથી મૂક્યો. એટલે એ એક વસ્તુ હાઇલાઇટ કરે છે કે આપણા જે રિટેલ ઇન્વેસ્ટર છે તે રિલેટિવલી વધારે કોન્ફિડન્ટ છે ઇન્ડિયા ગ્રોથ સ્ટોરીને લઈને, અને એક લોંગ ટર્મ વિઝન હવે એ લોકો રાખતા થઈ ગયા છે ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન સ્ટોક માર્કેટને લઈને. એટલે એક બાજુ યસ ચેલેન્જીસ છે આપણી પાસે, પણ બીજી બાજુ ઓપોર્ચ્યુનિટીઝ પણ છે. અને આપણી જે ઇનહેરન્ટ સ્ટ્રેન્થ છે તો ઇનહેરન્ટ સ્ટ્રેન્થ આપણને હેલ્પ કરે છે ઇકોનોમીને સ્ટેબલ રાખવામાં. જેમ કે મેં આગળ ઇકોનોમિક ફ્રન્ટ પર કહ્યું તો ડેમોગ્રાફિક ડિવિડન્ડ, ડોમેસ્ટિક કન્ઝમ્પશન અને હાઈ સેવિંગ્સ રેટ. અને સ્ટોક માર્કેટ એંગલથી જોઈએ તો આપણું પોતાનું જે નિવેશ આવે છે જે રિટેલ ઇન્વેસ્ટર્સ પાસેથી એ ખૂબ જ મોટું છે અને એના લીધે ઇકોનોમીને મદદ મળતી હોય છે. ઇનફેક્ટ 2021-22માં ટોટલ તમે જોશો ને તો છેલ્લા 6 વર્ષમાં ટોટલ 2015 થી લઈને 22 માર્ચ સુધી ટોટલ 5 લાખ કરોડ રૂપિયા ખાલી એસઆઈપી થ્રુ આવ્યા છે બજારમાં. 5 લાખ કરોડ. સો એ ફિગર ઓબ્વિયસલી ઘણો મોટો છે અને એ ક્લિયર ઇન્ડિકેટ કરે છે કે આજે રિટેલ ઇન્વેસ્ટર એક લાંબુ વિઝન રાખીને રોકાણ કરવાનું પસંદ કરે છે અને એ એની મેચ્યોરિટી પણ દર્શાવે છે. બિલકુલ. તો આ જ એક સ્થિતિ છે કે જેને ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો આ ખૂબ જ રસપ્રદ ચર્ચામાં આપણે સમજવાની કોશિશ કરી છે કે મોંઘવારી હવે કઈ દિશામાં આગળ વધશે અને રિસેશનની મેઇન તો જે ચિંતાઓ હોય છે તો તેને લઈને પણ થોડી ક્લેરિટી આપણને મળતી જોવા મળી રહી છે. તો આદિત્યજી અને અતુલજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. આપ બંને અમારી સાથે જોડાયા અને આ વિશેષ રજૂઆતમાં આપે અમારી સાથે ચર્ચા કરી તે બદલ. તો આ સીએનબીસી બજારની આ વિશેષ રજૂઆતમાં આપણે કોશિશ કરી ખાસ મોંઘવારીની આ સ્થિતિઓને સમજવાની અને આવી સ્થિતિમાં માર્કેટમાં કઈ રીતે આગળ વધવું તેવા પણ ક્યુઝ આપણને મળતા જોવા મળ્યા. તો આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે જોતા રહો.